વેલકમ બેક. આપણે 301 ફિઝિક્સ 301 એમાં યુનિટ 1 વિશે ચર્ચા કરી લીધી. યુનિટ 3ના પહેલા પાર્ટ વિશે ચર્ચા કરી. હવે બીજો પાર્ટ એટોમિક સ્પેક્ટ્રાના પહેલા લેક્ચરમાં આપણે પરમાણુ ઉત્તેજન કઈ રીતે કરાવ્યું, ક્રાંતિ સ્થિતિમાન, બરાબર છે, ક્રાંતિ સ્થિતિમાનની વ્યાખ્યા જે જોઈ કે તટસ્થ પરમાણુને તેની ધરાવસ્થામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં લઈ જવા માટે લઘુત્તમ ઉર્જાને ક્રાંતિ સ્થિતિમાન કીધું. પછી એના પછી આપણે વિકિરણ સ્થિતિમાન વિશે સમજ્યા. ફ્રેન્ક હર્ટ્ઝનો પ્રયોગ ક્રાંતિ સ્થિતિમાન માપવા માટે આપણે ફ્રેન્ક હર્ટ્ઝનો પ્રયોગ સમજ્યા. એના પ્રયોગની સંપૂર્ણ માહિતી મેળવી, પછી એને આલેખની સમજૂતી મેળવી. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું બોર મોડેલ વિશે. બોર મોડેલ સમજતા પહેલાં આપણે રુથરફોર્ડ પરમાણુ મોડેલ વિશે સમજીએ. તો રુથરફોર્ડ પરમાણુ મોડેલમાં પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રવાળા ન્યુક્લિયસ ભાગમાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભારિત કેન્દ્રિત થયેલો હોય છે અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કહે છે. આને રુથરફોર્ડનું પરમાણુનું પ્લેનેટરી મોડેલ અથવા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ કહે છે. તો રુથરફોર્ડ પરમાણુઓની ખામીઓ. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ પોતાની ગતિ ઉર્જા અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે શક્ય તેવી અનંત કક્ષાઓ પૈકી કોઈપણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે. બીજા શબ્દોમાં ઇલેક્ટ્રોન કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈપણ પ્રકારની પાબંદી હોઈ શકે નહીં. વળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગી ગતિ થશે. આ પ્રવેગી ગતિ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે જો ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો તેની ઉર્જા અને તેની ત્રિજ્યા સતત રીતે ઘટતી જાય છે. તેથી આ કક્ષા વર્તુળાકાર હોવાને બદલે કમાન એટલે કે સ્પાઇરલ, જેમ જેમ ઉર્જા ઘટતી જાય તેમ એની ત્રિજ્યામાં ઘટાડો થતો જાય અને છેલ્લે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થઈ જાય. બરાબર છે, જે રુથરફોર્ડ પરમાણુની ખામી હતી. ઓકે, એટલે કે રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. ઓકે, તો એના પછી પરમાણુને સમજવા માટે બોર નામના વૈજ્ઞાનિકે બોર પરમાણુ મોડેલ આપ્યું. એ બે પોસ્ચ્યુલેટ એટલે કે બે અધિતર્ક પર આધારિત હતું. તો પહેલો છે, તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર અનંત સંખ્યાની બધી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં જ ભ્રમણ કરી શકે જેમાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણાંક હોય. આથી આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે અને આ કક્ષાઓ સ્થિર કક્ષાઓ કહે છે અને ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. પહેલો પોસ્ચ્યુલેટ એવો હતો કે કોઈ અણુ કે પરમાણુ છે એની કક્ષામાં ઇલેક્ટ્રોન એની કક્ષામાં ભ્રમણ કરશે ત્યારે તેનું કોણીય વેગમાન હશે h/2πના પૂર્ણ ગુણાંકમાં. બરાબર, જે n ઉપર આધાર રાખે છે, જે આપણે આગળ જોઈશું. આ કક્ષાઓ સ્થિર કક્ષાઓ કહે છે. જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાઓને સ્થિર કક્ષામાં કરશે અને સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે તે દરમિયાન તે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઓકે, અધિતર્ક 2 એટલે કે બીજો પોસ્ચ્યુલેટ હતો, તો ઇલેક્ટ્રોન વધારે ઉર્જા EI ધરાવતી એક કક્ષામાંથી સંક્રાંતિ કરી ઓછી ઉર્જા EK વાળી બીજી કક્ષામાં જાય ત્યારે EI-EK ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે. જ્યારે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે જે બંને વચ્ચેનો તફાવત છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપે બહાર છોડે છે, જેની આવૃત્તિ f હોય છે, જેને EI-EK બરાબર HF સમીકરણ મુજબ મળે. તે જ રીતે ઇલેક્ટ્રોન f આવૃત્તિવાળા ફોટોનનું શોષણ કરે ત્યારે તે ઓછી ઉર્જા ધરાવતી કક્ષા EKમાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષા EIમાં સંક્રાંતિ કરે છે. હવે જો એને ચોક્કસ આવૃત્તિ આપવામાં આવે તો
તો ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે, ફોટોનનું શોષણ કરી નીચેની કક્ષા EKમાંથી ઉપરની કક્ષા EIમાં જશે. ઓકે, જે બોરના બે અધિતર્ક હતા. ઓકે, હવે બોર મોડેલ પરથી આપણે En અને n વચ્ચેનો સંબંધ મળીએ તો કક્ષાઓને કઈ રીતે આધારે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય છે. તો બોર એટોમિક મોડલમાં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, આ જે આકૃતિ છે એમાં ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો કે m અને વિદ્યુતભાર E. ઇલેક્ટ્રોનનું દળ m છે, વિદ્યુતભાર E છે, ત્રિજ્યા r અને ટોટલ કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર છે Ze. જ્યાં Z એ શું છે, પરમાણુ ક્રમાંક. હવે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરવા જરૂરી એવું કેન્દ્રગામી બળ એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ પરના વિદ્યુતબળ વચ્ચે પ્રવર્તતા કુલંબીય આકર્ષણ બળ દ્વારા લાગુ પડે છે. ઓકે, હવે જુઓ આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન પર આ જે ઇલેક્ટ્રોન છે એ આના ઉપર શું લાગતું હશે, આકર્ષણ બળ. બરાબર છે. તો આ આકર્ષણ બળ એ કોના બરાબર હશે, તો આ આકર્ષણ બળ એ mv²/r બરાબર હશે. તો બરાબર, તો આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ પરથી લખી શકીએ તો કે mv²/r બરાબર 1/4πε0 બરાબર છે. ઓકે, જેને ઇક્વેશન નંબર 1 કહીશું. હવે બોરના પોસ્ચ્યુલેટ 1નો પ્રથમ પોસ્ચ્યુલેટ શું હતો કે ઇલેક્ટ્રોન એ જ ધરાવમાં કક્ષાઓમાં ફરી શકે કે જેનું પૂર્ણાંક, જેની સંખ્યા કેવી હોય, પૂર્ણાંક n કોના ગુણાંકમાં, કોણીય વેગમાન h/2ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર છે. તો એ સૂત્રનો ઉપયોગ કરી તો L જે L એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે, L mvr બરાબર, આ સૂત્ર પરથી L mvr બરાબર nh/2π, જેને ઇક્વેશન નંબર 2 કહીશું, જ્યાં n એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે જેની વેલ્યુ n 1 2 3 4. n એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે જે કોના ઉપર આધાર રાખશે, ઇલેક્ટ્રોનની કક્ષાઓ. પહેલી કક્ષા છે, બીજી કક્ષા. જો પહેલી કક્ષા હોય તો 1 n બરાબર 1 હશે, બીજી કક્ષા હોય તો n બરાબર 2. ઓકે, નેક્સ્ટ છે એને આગળ. તો હવે એ જ સૂત્ર પરથી બંને બાજુ વર્ગ કરતા m² v² r² બરાબર n²h²/4π² થશે. ઓકે, આ ઇક્વેશનમાં હવે એમાં v² ને સૂત્રોનો કરતા બનાવીશું તો v² બરાબર 1/m²/r² n²h²/4π², જે ઇક્વેશન નંબર 3 છે. હવે જે આ ઇક્વેશન નંબર 3 મળ્યું આપણને, આ જે ઇક્વેશન નંબર 3, ઓકે, એ ઇક્વેશન નંબર 3ની કિંમત ઇક્વેશન નંબર 1માં મૂકીએ તો ઇક્વેશન નંબર 1 આવ્યું આપણું. એમાં આપણે કઈ કિંમત મૂકીશું, v² નહીં. તો આપણું ઇક્વેશન થશે m/r 1/m²r² n²h²/4π². આ રહ્યું ઇક્વેશન બરાબર Ze²/4πε0r². હવે એમાંથી આરને સૂત્રનો કરતા બનાવીને સાદુરૂપ આપીએ તો r આપણને ઇક્વેશન મળશે n²(h²0πze²m), જે સમીકરણ નંબર 4માં દર્શાવ્યું છે. આપેલ પરમાણુ માટે r ચલે છે n². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ રહ્યું કે r એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે n². n² એ શું છે તો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કોના ઉપર આધાર રાખે છે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરે છે. ધારો કે 10મી કક્ષામાં ગતિ કરતો હોય તો n શું આવે 10. એક પહેલી કક્ષામાં ગતિ કરતો હોય તો n આવશે 1. હવે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. ઓકે, કુલ ઉર્જા શોધવા માટે કુલ ઉર્જાનું સૂત્ર શું છે, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. તો En ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા છે 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા છે -1/4πε0 z²/r. ઓકે, ચલો. તો આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ પરથી આ સૂત્ર લાગ્યું, કારણ કે અહીંયા ધન અને ઋણ વિદ્યુત ભાર છે. ન્યુક્લિયસનું કેન્દ્ર એ ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન શું છે, ઋણ વિદ્યુત ભાર. ઓકે, તો સમીકરણ 1 અને 3 પરથી, તો સમીકરણ 1 શું છે આપણું,
mv² अपन r इज इक्वल टू 1/4πε0 z² अपन r². અને ઇક્વેશન નંબર 3, તો ઇક્વેશન નંબર 3 v² ઇઝ ઇક્વલ ટુ 1/m² ઇન્ટુ n² अपन h अपन π². ઓકે, તો 1/mv² બરાબર 1/8πε0 z² अपन r માટે En ટોટલ એનર્જી En બરાબર 1/8πε0 z² अपन r માઇનસ 1/4πε0 z² अपन r. ઓકે, અહીંયા કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીની બંનેની વેલ્યુ મૂકી. ઓકે, ચલો તો ઇક્વેશન નંબર 5 En ઇઝ ઇક્વલ ટુ -1/8πε0 z² अपन r મળશે, જે સમીકરણ નંબર 5 વડે દર્શાવ્યું છે. ઓકે, હવે સમીકરણ નંબર 4 પરથી, તો સમીકરણ નંબર 4 r ઇઝ ઇક્વલ ટુ n² કૌંસમાં h² अपन ε0 ડિવાઇડેડ બાય પાઈ z² अपन m z² ઇન્ટુ m, જે ઇક્વેશન નંબર 4માં દર્શાવ્યું છે. ઓકે, ચલો તો ઇક્વેશન નંબર 4 પરથી En ઇઝ ઇક્વલ ટુ -z² अपन 4πε0, અહીંયા આપણે આરની વેલ્યુ મૂકી, સમીકરણ નંબર 4 પરથી અહીંયા આરની વેલ્યુ મૂકી, તો En બરાબર -z² me⁴ ડિવાઇડેડ બાય 8ε0 h² ઇન્ટુ 1/n², જે ઇક્વેશન નંબર 6માં દર્શાવ્યું છે. ઓકે, તો ઇક્વેશન નંબર 6 એ ઝેડ પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપે છે, જે કુલ ઉર્જા માટેનું સૂત્ર છે આ ઇક્વેશન. ઓકે, -z² me⁴ ડિવાઇડેડ બાય 8ε0² h² n². ઓકે, જે ઇક્વેશન નંબર 6માં દર્શાવ્યું છે. આના પછી હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી, તો આ ઇક્વેશનમાં z ઇઝ ઇક્વલ ટુ 1 કિંમત મૂકીશું, તો En ઇઝ ઇક્વલ ટુ -m⁴ ડિવાઇડેડ બાય 8ε0² h² ડિવાઇડેડ બાય n². ઓકે, જ્યાં m, e અને એપ્સિલોન અને hની કિંમત મૂકતા En ની વેલ્યુ મળશે તે -13.6 ડિવાઇડેડ બાય ne² ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યાં En ચલે છે 1/ne². એટલે કે ઉર્જા પણ કોના ઉપર આધાર રાખે છે? કક્ષા ઉપર. આ કોના માટે હતું? હાઇડ્રોજન પરમાણુ માટે. ઓકે, ચલો એના પછી બોર મોડેલની સફળતાઓ. હાઇડ્રોજન જેવા પરમાણુની સ્થિરતા અને ઉર્જા ગણી શકાય છે. બોર મોડેલની સફળતા શું છે? તો કે હાઇડ્રોજન જેવા પરમાણુઓની સ્થિરતા અને ઉર્જા ગણી શકાય છે. એ જ રીતે હાઇડ્રોનિક, દાખલા તરીકે He+, Li2+, Be+3, આ બધા જ પરમાણુઓ ધન આયન મુક્ત કરી શું થઈ જશે? હાઇડ્રોજન જેવા પરમાણુ થઈ જશે. વગેરે માટે પરમાણુ વર્ણપટ સમજી શકાય છે. વિલિયમ્સન અને સોમરફિલ્ડ ગાણિતિક રીતે દર્શાવ્યું કે પ્લાન્કનો ઉર્જા ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત અને બોરનો કોણીય વેગમાનનો ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત એ કોઈ વ્યાપક ક્વોન્ટમીકરણ નિયમના હિસ્સા હશે. આ સાબિતી બોરે આપેલી એડહોક અધિતર્ક ગાણિતિક અને સૈદ્ધાંતિક પુષ્ટિ કરે છે. ઓકે, અને લાસ્ટ છે, જુદા જુદા સમસ્થાનિકોના ન્યુક્લિયર દળમાં ફેરફાર હોવાને કારણે તેમને અનુરૂપ રીડબર્ગ અચળાંક પણ જુદા જુદા હશે. આ હકીકત યુરે, બ્રિકવેડે અને મર્ફી એ ભારે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમની શોધ કરી. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી ભારે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમની શોધ કરી, જે બોર મોડેલની સફળતાઓ છે. બોર મોડેલની ખામીઓ. તો જટિલ પરમાણુઓના વર્ણપટ સમજવા માટે આ વાદ નિષ્ફળ છે. આ વાદ વડે પરમાણુ વર્ણપટ રેખાઓની તીવ્રતા સમજવી અશક્ય છે. ચલો, પહેલો છે પરમાણુઓના વર્ણપટ સમજવા માટે આ વાદ નિષ્ફળ છે. આ વાદ વડે વર્ણપટ રેખાઓની તીવ્રતા સમજી શકાતી નથી.
ઇલેક્ટ્રોન ફક્ત કયા કક્ષામાં વર્તુળાકાર લેવા પાછળ સરળતા સિવાય સબળ કારણ ન હતું. ઓકે, આ મોડલ મદદથી સૂક્ષ્મ દ્રષ્ટિબિંદુ વડે પરમાણુઓને કોઈ વિશિષ્ટ ગુણધર્મ આપવું શક્ય નથી કે જેની મદદથી પરમાણુ વચ્ચે આંતરક્રિયાઓ, તેમના ભૌમિતિક અને ભૌતિક રસાયણિક ગુણધર્મો નક્કી કરી શકાતા નથી. અમુક કક્ષાઓ ઇલેક્ટ્રોન કેટલા સમય પર્યાપ્ત રહેતો હશે તે જાણી શકાતું નથી. પરમાણુ વર્ણપટોનું સૂક્ષ્મ બંધારણ પણ સમજી શકાતું નથી. આ છે બોર મોડેલની ક્ષમતાઓ. ફરીથી જોઈ લઈએ. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટે આ વાદ સારું કામ આપતો હોવા છતાં જટિલ પરમાણુઓના વર્ણપટ સમજી શકાતા નથી. ઓકે, આ વાદ વડે વર્ણપટ રેખાઓની તીવ્રતા સમજી શકાતી નથી. ઇલેક્ટ્રોનની કક્ષા ફક્ત વર્તુળાકાર લેવા પાછળ સરળતા સિવાય બીજું કોઈ કારણ હતું નહીં. આ મોડેલની મદદથી સૂક્ષ્મ દ્રષ્ટિબિંદુ વડે પરમાણુઓને કોઈ વિશિષ્ટ ગુણધર્મો આપવું શક્ય નથી કે જેની મદદ વડે પરમાણુ વચ્ચેની આંતરક્રિયાઓ તેમજ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ નક્કી કરી શકાય. અમુક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા સમય પર્યાપ્ત રહેતો હશે તે જાણી શકાતું નથી. પરમાણુ વર્ણપટોનું સૂક્ષ્મ બંધારણ સમજી શકાતું નથી. તો આજના લેક્ચરમાં આપણે બોર મોડેલની પહેલાં તો ધારણાઓ છે, પોસ્ચ્યુલેટ. તો કે 2 પોસ્ચ્યુલેટ હતા. તો કે અનંત સંખ્યાની બધી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે જેમાં તેમનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. આથી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે. આ કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહે છે. ઇલેક્ટ્રોન પોતાની સ્થિર કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઉત્સર્જન કરતો નથી. આજે એ હતું બોરનું ફર્સ્ટ પોસ્ચ્યુલેટ, ધારણા, કે જેમાં ઇલેક્ટ્રોન એ જે તે કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે તેનું કોણીય વેગમાન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આથી ઇલેક્ટ્રોન કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે. આ કક્ષાઓને સ્થિર કક્ષાઓ પણ કહે છે. ઇલેક્ટ્રોન પોતાની સ્થિર કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરી શકતો નથી. અને બોર મોડેલનું બીજું પોસ્ચ્યુલેટ હતો કે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા EI ધરાવતી એક કક્ષામાંથી સંક્રાંતિ કરી ઓછી ઉર્જા EK વાળી બીજી કક્ષામાં જાય ત્યારે EI - EK ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ફોટોન સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે. ઇટ મીન્સ કોઈ હાયર સ્ટેટમાંથી, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, આનું હાયર સ્ટેટ છે, હાયર સ્ટેટમાંથી લોઅર સ્ટેટમાં આવે ત્યારે એ જે એક્સ્ટ્રા ઉર્જા છે, એ જે એક્સ્ટ્રા EI - EK જેટલી ઉર્જા છે એ વિકિરણ સ્વરૂપે, ફોટોન સ્વરૂપે શું કરે છે? બહાર મુક્ત કરે છે. ઓકે, એવી જ રીતે જો કોઈ ઇલેક્ટ્રોનને બહારથી F આકૃતિવાળી ચોક્કસ ઉર્જા આપવામાં આવે તો એ નીચેની ઉર્જા EKમાંથી ઉર્જા મેળવી ઉપરની કક્ષા EIમાં સંક્રાંતિ કરે છે. એના પછી આપણે બોરના મોડલ પરથી આપણે R અને N વચ્ચેનો સંબંધ મેળવ્યો. તો R = n², જે ત્રિજ્યા શોધી શકાય. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનની કઈ કક્ષામાં ગતિ કરે છે એની ત્રિજ્યા શોધી શકાય છે. એના પછી આપણે જોયું તો ઇલેક્ટ્રોન માટે ઉર્જાનું સૂત્ર, કુલ ઉર્જાનું સૂત્ર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી બરાબર જે En = -z²me²me⁴ ડિવાઇડેડ બાય 8ε0h²n², જે ઇક્વેશન નંબર 6માં દર્શાવ્યું છે. ઓકે, એના પછી આપણે હાઇડ્રોજન માટે Z = 1 મૂકી એનર્જી અને હાઇડ્રોજનની કક્ષા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વચ્ચેનું સમીકરણ મેળવ્યું. તો En ચલે છે 1/n², જ્યાં n એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એ ઇલેક્ટ્રોન કઈ ધારામાં ભ્રમણ કરે છે, જે કઈ કક્ષામાં ભ્રમણ કરે છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે En એ કક્ષાઓ દર્શાવે
છે. એના પછી આપણે ડિસ્કસ કર્યું બોર મોડલની ક્ષમતાઓ. તો હાઇડ્રોજન જેવા પરમાણુની આપણે શું ગણી શકીએ છીએ? સ્થિરતા અને ઉર્જા ગણી શકાય છે. પછી હાઇડ્રોજનિક પરમાણુ માટે વર્ણપટ સમજી શકાય છે. પછી કોણીય વેગમાનનો ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત બોરે આપેલી એડહોક અધિપત્ય ગાણિતિક અને સૈદ્ધાંતિક પુષ્ટિ કરે છે. પછી એની ક્ષતિઓ જોઈ તો જટિલ પરમાણુ વર્ણપટ સમજવા માટે આ વાદ નિષ્ફળ છે. આ વાદ વડે વર્ણપટ રેખાઓની તીવ્રતા સમજી શકાતી નથી. ઇલેક્ટ્રોનની કક્ષા ફક્ત વર્તુળાકાર તેવા પાછળ સરળતા સિવાય બીજું કોઈ કારણ સબળ ન હતું. આ મોડેલની મદદથી સૂક્ષ્મ બિંદુ વડે પરમાણુને કોઈ વિશિષ્ટ ગુણધર્મ આપવું શક્ય નથી કે જેની મદદથી પરમાણુ વચ્ચે આંતરક્રિયાઓ તેમજ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ નક્કી કરી શકાય નહીં. અમુક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા સમય પર્યાપ્ત રહેતો હશે તે જાણી શકાતું નથી અને પરમાણુ વર્ણપટ સૂક્ષ્મ બંધારણ સમજી શકાતું નથી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ક્ષતિ હતી કે જટિલ પરમાણુ વર્ણપટ સમજવા માટે નિષ્ફળ હતું અને ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર લેવા પાછળ કોઈ સબળ કારણ ન હતું. તો ઇલેક્ટ્રોન લંબવૃત્તીય કક્ષામાં પણ ગતિ કરે છે એવું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોમરફિલ્ડનું મોડેલ ઉપરથી સમજીશું. તો થેન્ક યુ.